તેવાડા કોલોનીના તમામ વેપારીઓ ભેગા થયા હતા અને મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે કે રાણપુર ક્વોરીમાંથી જે લોકો બેફામ ટ્રકો જે ઓવરલોડ અને રોયલ્ટી વગરની રેતી ભરીને રાજસ્થાન તરફ જાય છે તે ખરેખર જે રાણપુર ઉગમણાવાસ અને રાણપુર આથમણાવાસ અને રાણપુર વટલાવાસની ક્વોરીમાંથી ભરે છે ત્યાંથી ડીસા સિટી જે છે એ ફક્ત 4 કિલોમીટર થાય છે અને ત્યાંથી નેશનલ હાઈવે જોડાય છે. તો ખરેખર જો રાણપુરની અંદર ક્વોરી છે, રાણપુર ક્વોરીની અંદરથી રેતી ભરાઈને જો રાણપુર આથમણાવાસવાળા ગામમાંથી ચાલવા ના દેતા હોય અને તેના કારણે ટ્રકો ફરીના 10-15 કિલોમીટરથી બજાર વચ્ચે આવી બેફામ રીતે ચાલે છે. વારંવાર અકસ્માતો થાય છે. અગાઉ પણ 2-3 અકસ્માતમાં એક દંપતી પણ એક્સપર્ટ થઈ ગયેલું છે અને આખો દિવસ ધૂળની ડમરીઓના કારણે વેપારીઓ હેરાન થાય છે. અમુક વેપારીઓને ટીબી સુધી બીમારી સુધી થઈ ગયેલી છે અને ઓવરલોડ ટ્રકો બેફામ ચાલે છે. રાતે ખરેખર 6 વાગ્યા પછી રોયલ્ટી નથી નીકળતી, છતાં પણ અમુક જે પત્રકારો અને અમુક નેતાઓની કોરીઓ ચાલે છે અને એના કારણે બેફામ આખી રાત ટ્રકો ચાલે છે, જેના કારણે વેપાર દાંતીવાડા કોલોની પ્રજા પણ હેરાન થાય છે. આખી રાત લોકોને સુવા નથી દેતા. તો અમારી સરકારની માંગણી છે કે ખરેખર જો રાણપુરની ક્વોરી હોય જે અમારા તાલુકાને અમારા ગામને કાંઈ લેવા દેવા નથી, તો રાણપુરની ક્વોરી છે ખરેખર રાણપુરથી સીધી ડીસા થઈને ટ્રકો નીકળે અને જે રાતે જે બેફામ ટ્રકો ઓવરલોડ નીકળે છે તો એમના ઉપર એમની ખરેખર રોયલ્ટી ચેકિંગ કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને આ અનુસંધાને જો કાર્યવાહી કોઈ સરકાર દ્વારા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં દાંતીવાડા કોલોનીના તમામ વેપારીઓ ભેગા થઈને ટ્રકો બંધ કરાવશે અને એના પછી જે કંઈ થાય છે એની સઘળી જવાબદારી સરકારની રહેશે એવી અમારી સરકારને નમ્ર વિનંતી. એટલેથી કરો. ટ્રકો બેફામ ચાલે છે રાણપુરથી કોલોની થઈ અને બહુ અકસ્માત થાય છે. માધેપુરા સ્કૂલ રોડ ઉપર છે, સિકરિયા રોડ ઉપર સ્કૂલ છે, છોકરાને તકલીફ થાય. નોદોત્રા ઠાકોરવાસ સ્કૂલ છે ત્યાં બી છોકરાને આવવા જવામાં તકલીફ થાય છે. નવોદય સ્કૂલ છે અહીંયા બી કોલોનીમાં તકલીફ થાય. અમારા શીખુ વસાતની સ્કૂલમાં પણ છોકરાને આવવા જવાની બહુ તકલીફ થાય ટ્રકો હેડે એટલે. અને બધા વેપારીઓ કંટાળી ગયા રેતી ધૂળની ડમરી ખાઈ ખાઈને કે અમુક માણસોને તો ટેબી થઈ ગઈ છે, વાલની બીમારીઓ થઈ ગઈ છે. આ હવે સરકાર નહીં વાપરે તો કોણ વાપરશે? આ સરકારને વિનંતી છે કે ભાઈ આ ટ્રકો બંધ કરાવો આંદોલન કરશું અને આ તમે નહીં સરકારે પગલું લે તો અમે આગળની સમયમાં આંદોલન બધું કરશું વેપારીઓ ભેળા થઈને કલેક્ટર ઓફિસે. અને દાડો હાથમાં પછી એકેય રોયલ્ટી વગરની બધી ટ્રકો ચાલે, એકેય રોયલ્ટી ચાલતી નહીં. 24 કલાકની અંદર કમસે કમ 2000 ટ્રકો અહીંયા અડે છે.